જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું સર્વપિત્રી અમાસને દિવસે ગાયને ખવડાવવા માટે લાડુ. જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લાડુ બનાવવા માટે મેં અહીં અડધો કિલો ચોખાનો લોટ લીધો છે. જો તમે એને કપમાં માપો તો એ 3 કપ છે. હવે આપણે એને પહેલાં એક મોટા ત્રાસમાં નાખી દઈશું. હવે આપણે આમાં 1.5 કપ ખાંડનો પાવડર નાખશું. સાથે જ 1 ટેબલસ્પૂન ઘી નાખશું. હવે આપણે આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું. ભાદરવા મહિનાના આ 15 દિવસ જે પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ હોય છે, તેમાં આપણે રોજ માટે દાન પુણ્ય કરવાનું બધા માટે પોસિબલ નથી હોતું. તો એ પૂરા 15 દિવસનું દાન પુણ્ય આપણે આ સર્વપિત્રી અમાવસ્યાને દિવસે ગાયના લાડુ ખવડાવીને મેળવી શકીએ છીએ. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે મેં અહીં કાચું દૂધ લીધું છે. આ કાચા દૂધ વડે આપણે આનો લોટ બાંધશું. આપણે થોડું થોડું કરીને દૂધ નાખતા જશું અને લોટને તૈયાર કરશું. હવે આપણો આ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. આટલો લોટ બાંધવા માટે મને 1 કપ દૂધની જરૂર પડી છે. હવે આપણો આ લાડવાનો પરફેક્ટ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે હાથમાં થોડું ઘી લગાવી લેશું, જેથી લાડવા છે તે સહેલાઈથી બની જાય. હવે આપણે આ લોટનું થોડુંક પોષણ હાથમાં લેશું અને ગોળ લાડુ બનાવીને તૈયાર કરશું. તમે જે સાઈઝના લાડુ બનાવવા માંગતા હોય તે સાઈઝના લાડુ તમે બનાવી શકો છો. તો આ લાડુ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને એક પ્લેટમાં રાખી દઈશું. હવે આપણે આ લાડુ ઉપર કાળા તલ લગાડી લેશું. હવે આપણા લાડુ બનીને તૈયાર છે. તો આ સર્વપિત્રી અમાસને દિવસે તમે પણ આ લાડુ ઘરે બનાવો અને ગાયને ખવડાવો.